વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ટેરિફની ધમકી આપી વિશ્વના દેશોને ધમકાવતા ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટે લપડાક લગાવી છે। અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ લાદવાના અધિકાર પર રોક લગાવી દીધી છે। વૈશ્વિક અર્થતંત્ર માટેના સૌથી મોટા સમાચાર અમેરિકાના કુલ 12 જેટલા રાજ્યો હતા કે જેમણે ટ્રમ્પના આ નિર્ણયની સામે થઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને હવે કોર્ટે લપડાક લગાવતા કહ્યું છે કે ટ્રમ્પને આ અધિકાર જ નથી કે એ બીજા રાષ્ટ્રો પર આ રીતે ટેરિફ લગાવી શકે। જોવાનું હવે રહેશે કે હવે ટ્રમ્પ બીજો કયો નવો દાવ ખેલે છે। ત્યારે ટેરિફની ધમકી આપી વિશ્વને ધમકાવનાર અથવા તો વિશ્વને ઘૂંટણીએ લાવવાનો પ્રયત્ન કરનાર ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટે લપડાક લગાવી છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિલેશ કોટક જોડાઈ રહ્યા છે। નિલેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। તમારી પાસેથી જાણવા માંગીશું કે સુપ્રીમ કોર્ટે જે લપડાક લગાવી છે ટ્રમ્પને કે હવે જે અત્યાર સુધી ટેરિફ લગાવવામાં આવ્યા હતા એ ટેરિફ લાદવાનો અધિકાર જ નથી, એ અધિકાર પર રોક લગાવી છે। શું માનવું છે આપનું? હવે આની અસર કઈ રીતે પડી શકે છે? જો હવે આની સામે બે વસ્તુ થઈ શકે છે। એક તો ટ્રમ્પ એની સંસદમાં કોઈ એવો ઠરાવ કરી શકે જે સેનેટ અને અપર હાઉસમાં, તો જ આ લાગુ પડી શકે। અન્યથા એવું છે કે જો આ ના આગળ વધી ના શકે ને એની ઉપર કોઈ એક્શન્સ ના લે તો એક છે કે જે ટેરિફની લટકતી તલવાર છે એ કદાચ દૂર થઈ જાય અને ફરી એકવાર જે મુક્ત વેપારની નીતિ કહેવાય અને જે જૂની મુક્ત વેપારની નીતિ દરેક દેશો વચ્ચે એક અવિશ્વાસના બદલે વિશ્વાસનું વાતાવરણ પેદા થાય તેવી શક્યતા છે। એટલે આની કોઈ નેગેટિવ અસર બજાર ઉપર યા તો વર્લ્ડ ઉપર નહીં પડે, પણ આની અસરને હું પોઝિટિવ જોઈ રહ્યો છું। અને કોઈ પણ દેશના વડાને કોઈ બીજા દેશને કોની જોડે વેપાર કરવો અને કઈ રીતે વેપાર કરવો અને એની ઉપર જો સત્તા છે એ કોઈને સત્તા નથી, એ બે દેશો વચ્ચેનો અંતર્ગત મામલો છે। સપોઝ હું રશિયા પાસેથી ઇન્ડિયા તેલ લે છે તો એ ઇન્ડિયા અને રશિયાનો મામલો છે, એમાં ત્રીજો દેશ એમાં ટેરિફ ના નાખી શકે, એ તો ટોટલ ગેરવ્યાજબી જ હતું। એટલે મારી દ્રષ્ટિએ આ એક સાચું પગલું છે સુપ્રીમ કોર્ટનું આ દિશાનું, અને એની અસર ઓવરઓલ વૈશ્વિક ઇકોનોમી પર સારી પડશે અને જે ટેરિફના વાદળો હતા એ હવે મને લાગે છે ત્યાં સુધી ધીરે ધીરે। નિલેશભાઈ, હાલ જ આપે ભારત અને રશિયાના સંબંધોની પણ વાતો કરી અને એ જ સંબંધોના કારણે ટેરિફ લાદવામાં આવ્યો હતો, એટલે એક રીતે તો આમ કહી શકાય ને કે ટ્રમ્પ ટેરિફની ધમકી જ આપતા હતા। ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા હતા અને હવે એ જ ધમકી એને ભારે પડી રહી છે। પણ તમારી પાસેથી વધુમાં એ જાણવા માંગુ છું કે આ જે આખો ચુકાદો આવ્યો છે અથવા તો એમ કહી શકાય કે સુપ્રીમ કોર્ટે જે રોક લગાવી છે એનાથી ભારતને કેટલી અસર થશે, દેશને કેટલી અસર થશે? મને લાગે કે એવું થઈ શકે આને ટોટલ ચુકાદો વાંચ્યા પછી તો પેલો જૂનું જે સ્ટેટસ કો છે અથવા તો જે બિફોર ટેરિફની પોઝિશન્સ છે એ ફરી અમલમાં આવી શકે છે અને એ ભારત માટે પહેલા પણ ફાયદાકારક હતી અને ઓવરઓલ ભારત નહીં પણ વિશ્વના જે દેશો ઉપર ટેરિફ નાખવામાં આવ્યો હતો એના માટે ફાયદાકારક થશે અને આ ટેરિફથી જે પૈસા જે આવ્યા છે એ પાછા મળશે કે નહીં એ વસ્તુ ઉપર છે। આમ તો ચૂકવવાની વાત કરી છે પણ એની ઉપર શું ડિસિઝન્સ લેવાય છે, એટલે આગામી 2-3 દિવસમાં આના વિશેનું ચિત્ર એ સ્પષ્ટ થઈ જશે। બીજી મહત્વની, આપે હાલ કહ્યું કે ટેરિફના જે પૈસા પાછા આવશે કે નહીં એ બાબત હજી સુધી અવઢવમાં છે, પરંતુ હવે આ જે રોક લાગી છે શું લાગે છે આપને એના ઉપર અમલવારી કેટલા દિવસોમાં કે કેટલા સમયમાં શરૂ થઈ શકે છે? મારી દ્રષ્ટિએ પૂરો ચુકાદો વાંચ્યા પછી છે અને હવે આમાં એક વસ્તુ એક જ છે, હું પહેલા જ બોલ્યો હતો કે સેનેટ ને હાઉસ ઓફ કોમન્સ જે છે એમનું ત્યાં આગળ એ બેમાં જો રેટિફાઈ કરે અને કોઈ એમના જે કાયદા પ્રમાણે તો અલગ વસ્તુ છે। એટલે કઈ રીતે આગળ આની ઉપર રાષ્ટ્રપતિ ટ્રમ્પ પગલાં લે છે યા એક્શન્સ લે છે એ આગામી 2-3 દિવસમાં પિક્ચર ક્લિયર કરી શકશે। જી આભાર નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ।